નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટ નામની યુટ્યુબ ચેનલની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે આઈટીઆઈમાં આપણને કઈ રીતે આપણનો ફોર્મ ભરવો તથા કઈ રીતના આપણને રજિસ્ટ્રેશન કરવું આપણની આઈટીઆઈની અંદર અને લોગિન કઈ રીતના કરવું તે આપણને આ વિડીયોની અંદર જોશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો સૌપ્રથમ આપણને સર્ચ કરવાનું છે જે આઈટીઆઈ એડમિશન 2025। તો જે સૌપ્રથમ જે લિંક છે આઈટીઆઈ એડમિશન એની ઉપર આપણને ક્લિક કરી દેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને નવા રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો તે આપણને ક્લિક કરી દેવાનું છે। જે આપણના નવા રજિસ્ટ્રેશન માટે છે ત્યાં ક્લિક કરી દેવાનું છે। તો અહીં આપણને ક્લિક કર્યું છે। તો સૌપ્રથમ આપણને જે છે ભાષા આપણની પસંદ કરવાની છે। તો કે જે ગુજરાતી અને ઇંગ્લિશ છે તે તમે ગમે તે પસંદ કરી શકો છો। પછી આપણને જે છે SSA ID નંબર જે છે તે આપણને ભરવાના નથી વિદ્યાર્થી મિત્રો। હવે આપણને ફોર્મની શરૂઆત કરવાની છે। તો કે સૌપ્રથમ જે છે તો કે અરજદારનું નામ, તો કે જે આઈટીઆઈમાં એડમિશન લે છે એનું નામ લખવાનું છે। જે સંપૂર્ણ નામ છે તે આપણને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણને જે છે પિતાનું નામ લખવાનું છે, પછી અટક લખવાની છે જે તે અટક હોય તે, પછી જે આપણનું આધાર કાર્ડમાં જે પૂરું નામ હોય, તમારું જે અરજદારના નામમાં થોડી પ્રોબ્લેમ હોય અને આધાર કાર્ડમાં બીજું નામ હોય તો તમે આધાર કાર્ડમાં જે નામ હોય તે ત્યાં લખવાનું છે। પછી આવે છે તો કે માતાનું નામ લખવાનું છે। તો કે જે તમારી જે માતાનું નામ હોય તે ત્યાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે જે જાતિ પસંદ કરવાની છે, તો જે તમારી જાતિ હોય તે તમારે પસંદ કરી દેવાની છે। પછી માતૃભાષા જે છે ત્યાં તમે ગુજરાતી જ પસંદ કરી દેજો। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે રહેઠાણ વિસ્તાર ક્યાં છે, તો કે તમારો રહેઠાણ ક્યાં છે। તો કે તમે ગ્રામ્યમાં હોય તો ગ્રામ્ય પસંદ કરવાનું છે અને શહેરી વિસ્તારમાં હોય તો શહેરી પસંદ કરવાનું છે। પછી જે ઘર સોસાયટી નંબર જે છે, ઘરનું નામ, તમે ક્યાં રહ્યો છો તે લખવાનું છે। પછી લેન્ડમાર્ક પણ લખવાનો છે। પછી શહેર, તો તમે જે શહેરમાં રહેતા હોય તે શહેર લખવાનું છે। પછી અહીંયાથી તમારે જિલ્લો જે છે, તમારો જે જિલ્લો હોય તે તમારે પસંદ કરી લેવાનો છે। તો કે હું અત્યારે જે ગીર સોમનાથ છે તે પસંદ કરી લઉં છું। પછી તાલુકો જે છે તે આપણને પસંદ કરવાનો છે। હું અત્યારે વેરાવળ તાલુકો પસંદ કરી લીધો। પછી જે પિનકોડ હોય તે પિનકોડ આપણને દાખલ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જોઈએ આપણને તો કે આગળનો શું છે, તો કે આગળ આપણના જે મોબાઈલ નંબર છે તે આપણને આગળ એન્ટર કરી દેવાના છે। પછી આપણના જે ફરીથી રીટાઈપ મોબાઈલ નંબર, તો ત્યાં ફરીથી આપણના મોબાઈલ નંબર જે છે તે લખી દેવાના છે। પછી ફોન નંબર જે છે તે આપણને લખવાના નથી વિદ્યાર્થી મિત્રો। હવે આગળનો તો કે જે ઈમેલ એડ્રેસ તમારો હોય, જે ઈમેલ આઈડી હોય, જે સાચી ઈમેલ આઈડી હોય તે અહીંયા લખવાની છે। ઈમેલ આઈડી તમે ફરીથી જોઈ લેજો। પછી અહીં ફરીવાર ઈમેલ આઈડી લખવાની છે। પછી જન્મ તારીખ લખવાની છે અહીંયા। તો અહીંયા આપણને સિલેક્ટ કરીએ તો ત્યાં તમારે જે છે કટ કરી અને પછી જન્મ તારીખ લખવી પડશે વિદ્યાર્થી મિત્રો। જે ફોનમાંથી જે છે તો કે કટ કરીને જન્મ તારીખ લખવી પડશે। હવે જોઈએ આપણને આગળનો જોઈએ તો કે જે આપણનો ફોટો આઈડી, તો કે જેમાં તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, બેંક એકાઉન્ટ હોય કે જે પણ હોય તે તમે લખી શકો છો। પછી આપણના જે ફોટો આઈડી કાર્ડ નંબર હોય તે આપણને લખવાના છે। પછી જે ધર્મ પસંદ કરવાનો છે, જે તે તમારો ધર્મ હોય તે ધર્મ તમે અહીંયા પસંદ કરવાનો છે। હું અત્યારે પસંદ કરી લઉં છું। પછી જે કેટેગરી હોય તેમાં આપણને નોંધ રાખવાનો છે। તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તે તમે અહીં લખી શકો છો, તેમાંથી સિલેક્ટ પણ કરી શકો છો। પછી જે જાતિ આપણને પસંદ કરવાની રહેશે, તો કે જાતિ તમારી જે હોય, જનરલ હોય, એસટી હોય, તે તમારે પસંદ કરવાની છે। પછી જે આપણના 10મા ધોરણની માર્કશીટની જરૂર પડશે, તો કે 10મા ધોરણની જે માર્કશીટ છે તો અહીંયા આપણને બેઠક નંબર લખવાનો છે। પછી તમે કયા વર્ષમાં પાસ કર્યું તે, પછી જે SSE જે 10માની માર્કશીટ છે તેનું પૂરું નામ લખવાનું છે, તમારું શું નામ હતું 10માની માર્કશીટની અંદર। પછી આપણને મૂળભૂત લાયકાત જોવાની છે, તો કે જે 10 પાસ હોય તો 10 પાસ ઉપર તમારે ભરવાનું હોય તો 10 પાસ। પછી જે છે
SSE પરીક્ષા પાસ કર્યાનું વર્ષ તો તમે ક્યારે પાસ કર્યું, પછી બેઠક નંબર અહીંયા લખવાનો છે, મેળવેલ ગુણ તો કે જેટલા માર્કમાંથી તમને કેટલા મળ્યા હોય તે, પછી કુલ ગુણમાંથી કેટલામાંથી, પછી ગણિતમાં કેટલા આવ્યા, પછી વિજ્ઞાનમાં કેટલા આવ્યા, તે તમારે અહીંયા નીચે ભરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળ તમારે 12મા ધોરણનું પણ ઉમેરવાનું હોય તો તે તમે ઉમેરી શકો છો. પછી હવે આગળનું જોઈએ તો કે જે બાહેંધરી સાથે તમારે જે છે નીચે હા છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હા ઉપર ક્લિક કરી પછી અહીં જે આપણના જે કેપ્ચા છે તે એન્ટર કરી દેવાના છે. તો કેપ્ચા એન્ટર કરી અને પછી સબમિટ કરશો તો અહીંયા તમારે ઓકે ક્લિક કરવાનું આવશે. પછી જે તમારી વિગતો ઘટતી હશે તે અહીંયા બતાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. હવે હું તમને ફોટો કઈ રીતના એડ કરવો એ જ જણાવું છું. તો વિદ્યાર્થી મિત્રો પછી તમને જે છે રજિસ્ટ્રેશન નંબર મળશે. તો અહીંયા મને રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે. પછી અહીંયા મેં જન્મ તારીખે એડ કરી દીધી છે. પછી હવે હું અહીંયા જે છે કેપ્ચા એન્ટર કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો. કેપ્ચા એન્ટર કરી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો હવે જે છે તે અહીંયા આપણને પસંદ કરી લીધું છે. પછી આપણના જે છે તમારે જે પ્રિવ્યૂ કરવું હોય, તમારી જે ફોર્મ છે તે તમારે જોવો હોય તો અહીંયાથી તમે પ્રિવ્યૂ કરી શકો છો, જોઈ શકો છો. પછી એડિટ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. પછી તમારે ફોટો જે છે તે એડ કરવા માટે અહીંયાથી જે તમારો ફોટો છે તે એડ થઈ જશે. પછી જે તમે કન્ફર્મ ના કરતા અંતે તમારે કન્ફર્મ કરવાનું રહેશે. પછી જે એપ્લિકેશનને પ્રિન્ટ કરવા માટે, પછી આગળનો જે છે તો કે રજિસ્ટ્રેશન ફી ભરવા માટે, તો કે જે તમારી રજિસ્ટ્રેશન જે 50 રૂપિયાની જે ફી છે તે તમારે ભરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો તે તમે ભરશો પછી જે તમારે ચોઈસ ફિલિંગ કરવાની આવશે. તો ચોઈસ ફિલિંગમાં તમારે જે છે 8 પાસ ઉપર છે કે 10 પાસ ઉપર જે છે તેની ઉપરથી તમારે જે ટ્રેડમાં જોતો હોય, તમારે જે એડમિશન જોતું હોય છે તે ટ્રેડમાં, તે તમારે પસંદ કરી અને જે છે કન્ફર્મ કરી દેવાનું છે. પછી તમારે જે છે આપણની જે રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે. જે 50 રૂપિયા છે તે તમે ડેબિટ કાર્ડ UPIથી ભરી શકો છો. અને પછી તમે જે છે તે તમને પ્રિવ્યૂ કરી લેવાનો છે સરખાઈથી કે ફોર્મમાં કંઈ પ્રોબ્લેમ નથી. પછી જે છે તમારો ફોર્મ કન્ફર્મ કરી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એટલું જ હતું. પછી જે તમારો રાઉન્ડમાં વારો આવશે તો તમને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. તો આવું જ હતું ITI એડમિશનનું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરી દેજો.